નમસ્કાર. ચાલો આજે ગીતાજીના એક ખૂબ જ સુંદર વિષય પર વાત કરીએ. ભગવાનની દિવ્ય વિભૂતિઓ. મતલબ ભગવાન તો આમ તો કણ-કણમાં છે, બરાબર? પણ એવી કઈ ખાસ જગ્યાઓ છે, એવી કઈ ખાસ વસ્તુઓ છે જ્યાં એમની શક્તિ કે સૌંદર્ય એકદમ સ્પષ્ટપણે દેખાઈ આવે. ચાલો આજે આ રહસ્યને જરા ઊંડાણથી સમજીએ. ક્યારેય વિચાર્યું છે કે ભગવાનને શોધવા ક્યાં? જો એ બધે જ છે તો પછી આપણને દેખાતા કેમ નથી? આપણને અનુભવ કેમ નથી થતો? આ સવાલ જે આપણા સૌના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે, એનો બહુ જ સુંદર જવાબ ગીતાજીમાં છુપાયેલો છે, અને આ જવાબ આપણને વિભૂતિના કોન્સેપ્ટ દ્વારા મળે છે. તો આ વિભૂતિ એટલે શું? એનો મતલબ શું થાય? ચાલો એકદમ સરળ ભાષામાં સમજીએ. આ કોઈ વસ્તુ નથી, પણ ઈશ્વરને જોવાની એક અલગ જ રીત છે. એમનું એક ખાસ પ્રાગટ્ય છે. જો સંસ્કૃતમાં ભૂત શબ્દનો મતલબ થાય છે હોવું, એટલે કે ટુ એક્ઝિસ્ટ, અને એની આગળ વી લાગી જાય એટલે કે વિભૂત, તો એનો અર્થ થાય છે વિશેષ રૂપે હોવું, ટુ એક્ઝિસ્ટ ઇન અ સ્પેશિયલ વે. સમજી ગયા? ભગવાન છે તો બધે જ, પણ જ્યાં એમની શક્તિ, એમનું તેજ, એમની મહાનતા એકદમ સ્પષ્ટ રીતે ઝળકે ને, બસ એને જ એમની વિભૂતિ કહેવાય છે. શાસ્ત્રોમાં આને સમજાવવા માટે એક મસ્ત ઉદાહરણ આપ્યું છે. વિચારો, કઢી અને એની અંદરની પકોડી બંને છે શેનાથી? ચણાના લોટમાંથી જ, ખરું ને? દેખાવમાં અલગ, સ્વાદમાં અલગ, પણ એમનું મૂળ તત્વ તો એક જ છે, ચણાનો લોટ. બસ આ જ રીતે આખું બ્રહ્માંડ એના અગણિત રૂપો સાથે એક જ પરમાત્મા તત્વમાંથી બન્યું છે. હજી એક બીજું ઉદાહરણ લઈએ એટલે વાત એકદમ સાફ થઈ જશે. માની લો કે એક પિતાને 5 દીકરા છે. હવે છે તો 5 એમના જ અંશ, પણ એમાંથી જો એક દીકરો એવો હોય જે દેખાવમાં, વાણી વર્તનમાં, વિચારોમાં બધી જ રીતે પિતાની હૂબહુ નકલ હોય, તો એ દીકરો એ પિતાની વિભૂતિ કહેવાય. એનો મતલબ એ નથી કે બીજા દીકરાઓમાં પિતાનો અંશ નથી, પણ આ એકમાં એ વિશેષ રૂપે દેખાય છે. હવે સમજાયું? આ વિભૂતિના કોન્સેપ્ટને બરાબર સમજવા માટે એક બહુ જ સરસ કથા છે, દેવસેનાપતિ સ્કંદની કથા. આ વાર્તા શિવજીના તેજના એક શક્તિશાળી અંશની છે, જે વિભૂતિનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. વાત એમ હતી કે તાડકાસુર નામનો એક ભયંકર રાક્ષસ હતો. એણે બ્રહ્માજી પાસેથી એવું વરદાન મેળવી લીધું હતું કે કોઈ દેવતા એને હરાવી જ ન શકે. એના આતંકથી, એના અત્યાચારથી ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો હતો. અને આ જ સ્કંદ વિશે ભગવાન કૃષ્ણ ગીતામાં એક બહુ મોટી વાત કહે છે. એ કહે છે, સેનાની નામ હમ સ્કંદઃ, એટલે કે સેનાપતિઓમાં સ્કંદ હું છું. આ કહીને શ્રી કૃષ્ણ સ્કંદમાં રહેલી પોતાની જ દિવ્ય શક્તિનો સ્વીકાર કરે છે. તો ચાલો જોઈએ કે આ મહાન સેનાપતિનો જન્મ થયો કેવી રીતે. તો થયું એવું કે બધા દેવતાઓ શિવજી પાસે ગયા અને તાડકાસુરથી બચાવવા પ્રાર્થના કરી. ત્યારે શિવજીએ પોતાનું અત્યંત તેજસ્વી વીર્ય પ્રગટ કર્યું. પણ એ તેજ એટલું પ્રચંડ હતું, એટલું ઉગ્ર હતું કે કોઈ એને સંભાળી જ ન શક્યું. છેવટે ગંગાજીએ એ તેજને એક વનમાં લઈ ગયા. ત્યાં 6 કૃત્તિકાઓએ એ દિવ્ય બાળકને જોયો અને એનું પાલનપોષણ કર્યું. હવે 6 માતાઓનું દૂધ પીવા માટે એ બાળકે 6 મુખ ધારણ કર્યા, અને એટલે જ એ કાર્તિકેય કહેવાયા. બસ શિવજીના તેજનો આ જ અંશ, આ જ વિભૂતિ આગળ જતા દેવોના સેનાપતિ બન્યા, અને એમણે જ તાડકાસુરનો વધ કરીને દુનિયાને બચાવી. હવે આવી જ એક બીજી બહુ જ રસપ્રદ કથા છે, ઋષિ ભૃગુની પરીક્ષાની. એમણે એ નક્કી કરવાનો પ્રયત્ન કર્યો કે ત્રિમૂર્તિ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ, આ ત્રણેયમાં સૌથી શ્રેષ્ઠ કોણ? એકવાર શું થયું, ઋષિ મુનિઓની સભામાં ચર્ચા જામી કે ભાઈ, ત્રણેય દેવોમાં સૌથી મહાન કોણ? કોઈ કહે બ્રહ્મા, કોઈ કહે વિષ્ણુ, કોઈ કહે શિવ. જ્યારે કોઈ નિર્ણય પર ન આવી શકાયું, ત્યારે બધાએ મળીને ભૃગુ ઋષિને આ કામ સોંપ્યું કે તમે જ પરીક્ષા લઈને સાચું શું છે એ શોધી કાઢો. અને જુઓ, અહીંયા પણ ગીતાજીનું કનેક્શન છે. ભગવાન કૃષ્ણ કહે છે, મહર્ષિણામ ભૃગુરહમ, મહર્ષિઓમાં ભૃગુ હું છું. આ જ બતાવે છે કે ભૃગુ ઋષિમાં એવો ખાસ દિવ્ય વિવેક હતો, એવી સમજ હતી કે જે એમને આટલી મોટી અને કઠિન પરીક્ષા લેવા માટે સક્ષમ બનાવતી હતી. તો ભૃગુ ઋષિ નીકળ્યા પરીક્ષા લેવા. સૌથી પહેલાં એ બ્રહ્માજી પાસે ગયા અને એમનું અપમાન કર્યું. બ્રહ્માજી તો ગુસ્સે થઈ ગયા. પછી એ કૈલાશ પહોંચ્યા અને શિવજીને પણ કડવા વેણ કહ્યા.
શિવજી એટલા ક્રોધિત થયા કે એમનું ત્રીજું નેત્ર ખુલવાની તૈયારીમાં હતું. છેલ્લે એ પહોંચ્યા વિષ્ણુલોક. ત્યાં ભગવાન વિષ્ણુ આરામ કરી રહ્યા હતા અને ભૃગુ ઋષિએ જઈને સીધો એમની છાતી પર પગથી પ્રહાર કર્યો. પણ શું થયું? ભગવાન વિષ્ણુએ ગુસ્સો કરવાને બદલે શાંતિથી ઊભા થઈને ભૃગુ ઋષિના પગ પકડી લીધા અને કહ્યું, હે મહર્ષિ, મારી આ કઠોર છાતી પર વાગવાથી આપના કોમળ ચરણને ઈજા તો નથી થઈને? બસ. ક્ષમાનું, સહનશીલતાનું આવું સ્વરૂપ જોઈને ભૃગુ ઋષિ સમજી ગયા અને તેમણે વિષ્ણુને જ સર્વશ્રેષ્ઠ જાહેર કર્યા. તો આ બંને કથાઓ સ્કંદની અને ભૃગુ ઋષિની આપણને શું શીખવે છે? એ જ કે જ્યાં પણ શ્રેષ્ઠતા હોય, પછી એ શક્તિ હોય, સુંદરતા હોય કે પછી ક્ષમા જેવો કોઈ સદ્ગુણ હોય, જ્યાં પણ કોઈ ગુણ એની ચરમ સીમા પર હોય, સમજી લેવાનું કે ત્યાં ઈશ્વરની વિભૂતિના જ દર્શન થઈ રહ્યા છે. આ સમજ આપણને આપણી આસપાસની દુનિયામાં જ ઈશ્વરને જોવાની એક નવી નજર આપે છે. અને ભગવાન કૃષ્ણ તો આવી તો ઘણી બધી વિભૂતિઓ ગણાવે છે. એ કહે છે કે શસ્ત્ર ધારણ કરનારાઓમાં મર્યાદા પુરુષોત્તમ રામ હું છું, બધી નદીઓમાં પવિત્ર ગંગા હું છું, અક્ષરોમાં જે સૃષ્ટિનો મૂળ ધ્વનિ છે એ ઓમકાર હું છું. એ જ રીતે પશુઓમાં સિંહ, બધા યજ્ઞોમાં સૌથી શ્રેષ્ઠ જપયજ્ઞ અને ઋતુઓમાં મનને પ્રફુલ્લિત કરી દેતી વસંત, આ બધું એમની જ દિવ્ય અભિવ્યક્તિ છે. તો આખા અધ્યાયનો સાર શું છે? એ આ એક શ્લોકમાં આવી જાય છે. ભગવાન સ્પષ્ટપણે કહે છે કે દુનિયામાં જે કંઈ પણ ઐશ્વર્યશાળી છે, જે કંઈ પણ ખૂબસૂરત છે, જે કંઈ પણ શક્તિશાળી છે, એ બધું મારા તેજના એક નાના અમથા અંશમાંથી જ પ્રગટ થયું છે એમ તું સમજ. પછી ભલે કોઈ મહાન વ્યક્તિ હોય, કોઈ સુંદર વસ્તુ હોય કે પછી કોઈ ક્રાંતિકારી વિચાર હોય. અને છેલ્લે ભગવાન એક એવી વાત કહે છે જે સાંભળીને આપણું મગજ કામ કરતું બંધ થઈ જાય. એ કહે છે કે આ આખો બ્રહ્માંડ, એની અસંખ્ય આકાશગંગાઓ, અબજો તારાઓ, આ બધું જ મારી યોગ શક્તિના માત્ર એક નાનકડા અંશ પર ટકેલું છે. વિચારો, માત્ર એક અંશમાં આટલી શક્તિ? આ વિચાર જ આપણને પરમાત્મા કેટલા અનંત છે એનો અહેસાસ કરાવવા માટે પૂરતો છે. આજની આપણી આ ચર્ચાનો આધાર લર્ન ગીતાના વિવેચન પર હતો. તો હવે પછી જ્યારે પણ જીવનમાં કોઈ અસાધારણ સુંદરતા જુઓ, કોઈની અંદર અદમ્ય શક્તિનો અનુભવ કરો કે કોઈનામાં ઊંડું જ્ઞાન જુઓ, ત્યારે યાદ રાખજો કે આપણે પરમાત્માની જ એક દિવ્ય વિભૂતિના સાક્ષી બની રહ્યા છીએ. જો આ દ્રષ્ટિથી દુનિયાને જોઈએ તો શું આ દુનિયા આપણને વધુ જાદુઈ અને અર્થપૂર્ણ નહીં લાગે? જરૂર વિચારજો. ફરી મળીશું